મોરબી જિલ્લાના માળિયાના જસાપર ગામની સીમમાં પસાર થનારા પ્રસ્તાવિત નેશનલ હાઈવે 151A બાયપાસ રોડ સામે ખેડૂતોએ ફરી મોરચો માંડ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે આ નવા બાયપાસના કારણે તેમની કિંમતી જમીન અને રોજીરોટી છે તે છીનવાઈ જશે। મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ મોરબી કલેક્ટર કચેરી ખાતે આક્રોશ વ્યક્ત કર્યો। કલેક્ટરને આવેદન પાઠવ્યું। શા માટે ખેડૂતો છે પોતાના હક માટે આટલી મોટી લડાઈ તેમને લડવી પડે છે, તેમની સમસ્યાનું કેમ સમાધાન નથી આવતું, વિગતે વાત કરીશું। નમસ્કાર, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાનું જસાપર ગામ અત્યારે આક્રોશના મૂડમાં છે, કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્તાવિત નવો નેશનલ હાઈવે બાયપાસ રોડ છે। આ રોડના વિરોધમાં જસાપર ગામના ખેડૂતો મોટી સંખ્યામાં મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। ખેડૂતોની માંગ છે કે આ નવો બાયપાસ રદ કરવામાં આવે, કારણ કે આ પ્રોજેક્ટથી અનેક પરિવારો રોડ પર આવી જશે। ખેડૂતો જે પ્રમાણે કહી રહ્યા છે તેની વાત કરીએ તો પીપળિયા 4 રસ્તાથી માળા સુધીનો જૂનો હાઈવે છે, પહેલાથી જ કાર્યરત છે અને તેના નવીનીકરણ માટે જમીન સંપાદનની પ્રક્રિયા પણ પૂરી થઈ ચૂકી છે। તેમ છતાં માત્ર નજીવા અંતરના ફેરફાર માટે આ નવો બાયપાસ કેમ બનાવવામાં આવી રહ્યો છે તેવો સવાલ અત્યારે ખેડૂતો ઉઠાવી રહ્યા છે। આ સાથે જ નવા બાયપાસને કારણે અંદાજે 15 જેટલા ખેડૂતોની 101 વીઘા કિંમતી જમીન કપાતમાં જઈ રહી છે, જેમાં કેટલાક ખેડૂતો તો સાવ જમીન વિહોણા થઈ જશે। અને આ મુદ્દે સામાજિક કાર્યકર અને સ્થાનિક અગ્રણીઓ છે, તેમની પ્રતિક્રિયાઓ પણ આવી છે। શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। માળિયા પીપળિયા જે નેશનલ હાઈવે છે ત્યાં જે પ્રપોઝડ રોડ છે એ બાબતે જસાપરના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે। બાબતે અમે નેશનલ હાઈવેના જે અધિકારીઓ છે એમને જે ખેડૂતોની રજૂઆત છે એ બાબતે જાણ કરશું અને યોગ્ય કાર્યવાહી થાય। એમાં જે વિવિધ ગામો છે, લગભગ 10 જેટલા ગામો છે, એ ગામોમાં અલગ અલગ સ્તરે અત્યારે કામગીરી ચાલી રહી છે। અમુક જે ગામો છે ત્યાં જોઈન્ટ મેજરમેન્ટ સર્વે પણ થઈ ગયેલું છે। અમુક જે ગામો છે એમાં વિવિધ સ્તરના જાહેરનામા હાલ અમલમાં છે। યોગ્ય કાયદાકીય રીતે કાર્યવાહી થાય અને જે ખેડૂતોની રજૂઆત છે એ પણ સચવાય, એના માટે અમે નેશનલ હાઈવેના અધિકારીઓને સૂચિત કરવાના છીએ અને એમના સાથે એક બેઠક પણ અમે ટૂંક સમયમાં આયોજિત કરવાના છીએ। આશરે 25 થી 30 ખેડૂતોની જમીન ડૂબમાં જાય છે અને જો એ હાઈવેને બાયપાસ કાઢે તો જસાપર ગામ તથા મોટી બરાર ગામને પાણીનો પણ મોટો ભય રહેશે। આવી જ રીતે આ જ હાઈવે ઉપર આમરોણ ગામે જે બાયપાસ હતો એને ફેરવીને અત્યારે જે ગામમાં હતો ત્યાં લીધો। એવી જ રીતે આ જસાપર ગામને અને મોટી બરાર ગામને અને બધા ખેડૂતોને ન્યાય મળે જો એ રોડ અહીંયા બને તો, એવી અમારી રજૂઆત કલેક્ટર સાહેબને હતી। કેટલા વીઘા જમીન? આશરે 500 થી 550 વીઘા જમીન ડૂબમાં જાય છે અને બંને ગામને પાણીનું જોખમ થશે। 20 ખેડૂતો અને 200 વીઘા 2000 વીઘા। મારું નામ મોડુભાઈ ગોવિંદભાઈ ગોહિલ। હું મોટા પેલા ગામનો રહેવાસી છું, એક સામાજિક કાર્યકર છું। હવે આ જે રોડ રહ્યો જસાપરના જે ખેતરની જમીન 15 ખેડૂતને પ્રભાવિત કરે છે। આ રોડ 15 એ પીપળિયા 4 રસ્તાથી કરી ચાતેવદરા અને સરવડ સીધો રોડ મોટી બરારના પુલ પાસે આવે છે, ત્યાંથી સીધો રોડ કાઢે છે। નાના ખેડૂતો છે, બિનપિયત વિસ્તાર છે, અત્યારે કોઈ પાસે એવડી મોટી જમીન છે નહીં। જો મૂળ જે રોડ હતો એ રાખે તો સરકારને ફાયદો છે। અગાઉ પણ આના ચેક આપી દીધા છે, તો અચાનક આ રોડ અહીંયા કર્યો અને ખેડૂતોને આંદોલન કરવાની ફરજ પડી છે। હવે મારું એટલું કહેવું છે કે એ રોડ તો બને કે ન બને, પરંતુ અહીંયા જે 1500 વીઘા જમીન છે એ કોઈ આહિરની નથી। બીજા ખેડૂત ખાતેદારો છે, ખેડૂત એટલે ગમે આવે, બરાબર, તો આ રોડનું કામ તાત્કાલિક બંધ કરે। જો બંધ કરવામાં નહીં આવે તો આજે તો અમારો એક નાનો કાર્યક્રમ હતો, આવેદનપત્ર હતું, આથી પણ તમામ ખેડૂતો હવે આહિર સમાજ સાથે રહેશે અને એક જલદ કાર્યક્રમનું આયોજન કરી અને વહીવટીતંત્રને અમે કહી છે ને વહીવટીતંત્ર ઉપર પૂરો વિશ્વાસ છે કે અમારી માંગણી સ્વીકારશે। 100% વહીવટીતંત્ર સાથે છીએ અને વહીવટીતંત્ર અમારી માંગણી પૂરી કરશે અને આ રોડ બંધ કરશે। મારું નામ સવાભાઈ દેસાભાઈ કાનગડ, ગામ જસાપર।
બરોબર. હવે આ જે સરકારશ્રીએ બાયપાસનું આયોજન કરેલ છે એ અમારે માન્ય નથી, અને જે જૂનો રોડ હલાવવો એ અમારી માગ છે, અને એ રોડના જમીન કપાય છે એના પૈસા પણ આપી દીધેલા, અને સિવાય જે જમીનના રોડ પડશે બાયપાસ તો 2000 વીઘા જમીન ડૂબમાં જાય એવું અમારું અનુમાન છે. તમારી જમીન કેટલી છે ને તમારી અહીંયા શું નુકસાન થશે? મારા આગળ જમીન 40 વીઘા છે, 40 વીઘા એમાંથી કપાતમાં અડધી જમીન કપાતમાં જાય છે. એટલે ઉપયોગમાં લઈ શકાય કેવી રીતે? અરે ખેડૂતના ઉપડી જાય એમ છે આખા ડામતિયા જ. એટલે એના માટે આ બધું અમારું આયોજન છે. એના માટે આવેદન આપ્યું ને શું માંગ છે? મારું નામ ચંદુભાઈ લાવડિયા છે. હું જિલ્લા પંચાયત પ્રતિનિધિ છું. આજરોજ મોટી બરાર જસાપર ગામના ખેડૂતોને જે જામનગર માળિયા નેશનલ હાઈવે 4 લેન થાય છે એમાં જે જમીનો કપાત થાય છે, એક જમીનો કપાત ન થાય અને હાલના એક્ઝિસ્ટિંગ રોડ ઉપર 4 લેન બનાવવા માટેની રજૂઆતો રેલી સ્વરૂપે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું આયોજન હતું. એ મુજબ આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે. કલેક્ટર સાહેબે અમારી રજૂઆત ધ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી સાથે પરામર્શ કરી અને ખેડૂતોનો જે પ્રશ્ન છે એ નિવારણ કરવા માટે અમને સંતોષકારક જવાબ આપેલ છે. આગામી નહીં થાય તો તમે આગામી શું કરશો? આગામી પછી ખેડૂતો નક્કી કરશે એ કરશું. ખેડૂત આવી જાય. ખેડૂતોને ભય માત્ર જમીન કપાત પૂરતું સીમિત નથી. આ નવા રોડના નિર્માણને કારણે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ગંભીર સમસ્યા પણ સર્જાઈ શકે છે, જેના લીધે આસપાસની 500 વીઘાથી વધુ ખેતીલાયક જમીન જે તે ડૂબ વિસ્તારમાં જવાની આશંકા છે. જો આવું થશે તો ખેડૂતોને પોતાના વતનથી એટલે કે સ્થળાંતર કરવાની નોબત આવી જશે. ખેડૂતોનો એક મહત્વનો મુદ્દો એ પણ છે કે બાજુના ચાંચા વદરડા ગામમાં એક આ જ પ્રકારે બાયપાસ પ્રશ્ન હતો, પરંતુ ત્યાં ખેડૂતોની રજૂઆત બાદ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ચાંચા વદરડા ગામને નવા પ્રોજેક્ટમાંથી મુક્તિ આપી જૂના રોડને જ મંજૂરી અપાઈ હતી. તો પછી જસાપર ગામ સાથે આ વર્તન કેમ, કે ત્યાંના લોકો સાથે અન્યાય કેમ? જસાપરના ખેડૂતો પણ સમાન ન્યાયની માંગ કરી રહ્યા છે. સાથે જ ખેડૂતોએ અગાઉ પણ અનેક સ્તરે રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ નથી આવ્યો. આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશે. આ તરફ સમગ્ર મામલે મોરબી જિલ્લા કલેક્ટરે પણ યોગ્ય તપાસની ખાતરી આપી છે. હવે જોવાનું એ રહેશે કે વિકાસના નકશામાં જસાપરના ખેડૂતોની આજીવિકા બચે છે કે પછી ચાચા વદરડા ગામની જેમ જસાપરના ખેડૂતોને પણ સામાન્ય ન્યાય મળે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.